બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। રાજ્યની નગરપાલિકાઓને મળશે આજે હોદ્દેદારો। પ્રદેશ ભાજપ તરફથી જિલ્લા પ્રમુખોને ઈમેલથી જાણ કરાશે। 5 હોદ્દેદારોના નામનું ઈમેલ કરાશે। જિલ્લા મહામંત્રીઓ મેન્ડેટનું વાંચન કરશે। મુખ્ય 5 હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવશે। તાલુકા પંચાયતોને 23 મેના રોજ હોદ્દેદારો મળશે તો 25 મેના રોજ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે। तो राज्यनी नगरपालिकाओने आजे होद्देदारो मळशे तो प्रदेश भाजप तरफथी जिल्ला प्रमुखोने ईमेलथी जाण करवामां आवशे। 5 होद्देदारोना नामनो ईमेल करवामां आवशे। जिल्ला महामंत्रीओ मेन्डेटनुं वांचन करशे तो मुख्य 5 होद्देदारोना नाम आज जाहेर करवामां आवशे। तमामने ईमेलथी जाण करवामां आवशे तो तालुका पंचायतोने 23 मेना रोज होद्देदारो मळशे तो 25 मेना रोज जिल्ला पंचायत અને મહાનગરપાલિકાઓના હોદ્દેદારો જાહેર કરવામાં આવશે। તો રાજ્યની નગરપાલિકાઓને આજે હોદ્દેદારો મળવાના છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, શું વિગત? જે મહત્વનું છે કે પ્રદેશ ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે હોદ્દેદારો છે તેમની વરણીનો જે જાહેરાત છે તે આજથી શરૂ થવા જઈ રહી છે। મહત્વનું છે કે આજે જે નગરપાલિકાઓ છે તેના સંદર્ભમાં નામોની જાહેરાત કરવામાં આવશે। પ્રદેશ ભાજપ તરફથી સૌપ્રથમ જિલ્લા પ્રમુખોને ઈમેલથી જાણ કરવામાં આવશે અને ત્યારબાદ 5 હોદ્દેદારોના નામનો જે ઈમેલ છે તે કરવામાં આવશે અને જિલ્લા મહામંત્રીઓ જે છે તે મેન્ડેટનું જે તે બોર્ડ બેઠકમાં વાંચન કરશે અને ત્યારબાદ મુખ્ય 5 હોદ્દેદારોના નામ આજે જાહેર થયા બાદ તેઓ તેમનો હોદ્દો સંભાળશે। મહત્વનું છે કે તાલુકા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી પ્રમુખ સહિતના આજે 5 હોદ્દાઓ છે તેના નામની જાહેરાત આજે તમામ નગરપાલિકાઓમાં કરવામાં આવશે। રાજ્યભરની નગરપાલિકાઓને આજના જ દિવસે તેમના પ્રમુખ, ઉપપ્રમુખ મળી જશે। આ જ પ્રકારે તાલુકા પંચાયતોના જે પ્રમુખ સહિતના હોદ્દેદારો છે તેમના 23 મેના રોજ નામ જાહેર કરવામાં આવશે અને 25 મેના રોજ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવશે। એટલે કે 25 મેના રોજ તમામ જે મહાનગરપાલિકાઓ છે તેને મેયર, ડેપ્યુટી મેયર પણ સહિતના જે હોદ્દા છે તે મળી જશે। તે પ્રકારનું આયોજન પ્રદેશ ભાજપ તરફથી કરવામાં આવ્યું છે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।